મિત્રો આપણે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકરના મંદિરે. એટલે યાની કે વર્ષો જૂનું મંદિર છે અને તેના આપણે તમને બધાને દર્શન કરાવવાના જ છે. હડતમ તો તમે જો આ વિચિત્ર એટલે અદ્ભુત કળાનું આ થર છે, તમે જોઈ શકો છો. ખાવાનું જોવાય. કેમ છે મિત્રો, બધા મજામાં છે. આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકરના મંદિરે. એટલે યાની કે વર્ષો જૂનું મંદિર છે અને તેના આપણે તમને બધાને દર્શન કરાવવાના જ છે અને ત્યાંની વાતચીત કરવાની જ છે. તો મિત્રો ન હોય ને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં એન્ડ સુધી બના દેજો, તો તમને ખબર પડશે કે આ વિડીયોમાં શું છે, શું જોયા જેવું છે. તમે મિત્રો એકવાર આવો ને તો તમારો આનંદ ખુશ થઈ જાય એવો વિડીયો છે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી બના દેજો. અમે ચાલો આપણે આગળનો નજારો દેખાય. ચાલો આપણે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકરના મંદિરે. જય શ્રી અવલિયા ઠાકર. તે તમે તો નજારો જોઈ શકો છો. પહાડ પર આવેલું છે મંદિર, એવું પ્રાચીન છે અને અદ્ભુત અંદર પરિવર્તન છે. તો તમે મિત્રો દર્શન કરવાના છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી આપણે અવલિયા ઠાકરનો ગેટ જોઈ છીએ. પગથિયા જોવો છે ને, પગથિયા પથ્થરથી એટલે પહાડમાં બનાવવામાં આવ્યો છે. તે મિત્રો એ તમે આ રાયણ જોવો છો. રાયણ વર્ષો જૂની એવી રાયણ છે. તમે રાયણ પેલા જોવો, પછી તમને આગળ દર્શન કરવાના છે અવલિયા ઠાકરના મંદિરે. આપણે રાયણ પૂજા કરે છે, જે અહીંયા બેસણું પણ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. વર્ષો જૂની રાયણ છે. વર્ષો જૂની એટલે કેટલા વર્ષો એ તો બહુ નથી, પણ તમે જોઈ શકો છો. આ નીચેનો જો આ વિચિત્ર એટલે અદ્ભુત કળાનું આ થર છે, તમે જોઈ શકો છો. તે મિત્રો હવે તમને રાયણના તો દર્શન કરાય, તે હવે ચાલો આ બધી ભાગમાં દર્શન કરાય. ચાલો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. ફાઇનલી મિત્રો તમે આ હનુમાન દાદાના દર્શન પણ કરી શકો છો. અવલિયા ઠાકરના મંદિરે દર્શન કરવા આવો એટલે જય હનુમાન દાદા. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકરના મંદિરે. એટલે યાની કે વર્ષો જૂનું મંદિર, તમે દર્શન કરી શકો છો. જય અવલિયા ઠાકર ઉપર લખેલું છે. અંદર આપણે સેવમ બેઠેલા છે, સાથે ભગવાન પણ માતાજી. કહીશ તમે મિત્રો એકવાર આ મંદિર આવો ને તમારો આનંદ ખુશ થઈ જાય. બહુ તમને મજા આવે. અને કઈ જોયા જો નજારો છે તે મિત્રો તમને નજારો દેખાડવાનો છે, તમે જોઈ શકો છો. અવલિયા ઠાકર મંદિર તમે એકવાર આવો ને તમારો આનંદ ખુશ થઈ જાય એવી જગ્યા છે. અને એ તે પછી પ્રાચીન અને અદ્ભુત પ્રકારનું મંદિર છે. અને એ છે પાછું પહાડી વિસ્તારમાં આવેલું છે. જે આપણે પાછળનું મંદિર જોવો છો એ આપણે અવલિયા ઠાકરનું મંદિર છે. અને તેના સામેના પાછળના ભાગમાં આપણે આશ્રમ છે. એટલે આરામમાં તમે અહીંયા મંદિરે આવો ને એટલે આ જગ્યાએ મસ્ત વ્યૂ છે, લોકેશન છે. જે તમે સામે ફોટા જોઈ રહ્યા છો એ આપણે શાંતિ એવા
પૂજારી યાની કે કેમનું છે આ પરમ પૂજ્ય મહંતો શ્રી સિયારામદાસ બાપુ છે અવલિયા ઠાકરનું સંત શ્રી શિરોમણી દાસ બાપુ અવલિયા ઠાકર અને નીચેનું મેં વિધિ ટિકિટ મળેલી છે. આ સંત છે શ્રી મોહનદાસ બાપુ. ગાઈસ તમે અવલિયા ઠાકરના તો તમને દર્શન કરાવી લીધા છે. હવે તમે એને આગળ પાછળનો નજારો તમને દેખાડવાનો છે. પહાડી વિસ્તારમાં છે, મસ્ત મંદિર છે. તમે મિત્રો એક વાર આવો ને તમારો આનંદ ખુશ થઈ જાય એવું મંદિર છે. ફાઇનલી મિત્રો અવલિયા ઠાકરના મંદિર ઉપર મોર બેસાડવામાં આવ્યા છે તે તમે દર્શન કરી શકો છો મિત્રો. જય શંકર કૃપા. ફાઇનલ મિત્રો તમે નજારો જોવો ને તમારો આનંદ ખુશ થઈ જાય. પહાડી વિસ્તારમાં આવેલું છે. આપણે થાન ચોટીલા હાઈવે ઉપર તમે સામેનો રસ્તો જોઈ શકો છો. એ આપણે હાઈવે છે ચોટીલાના મંદિર સામે. આપણે તમે મંદિર જોવો તો આપણે હનુમાન દાદાનું મંદિર છે. જેનું હતા હનુમાન દાદાનું. આપણે મિત્રો હનુમાન દાદાનું દર્શન પણ કરવાના છે તો મિત્રો વિડીયો બનાવી પણ આપણે અવલિયા ઠાકર મંદિરે એટલે આપણે ગૌચર વતન બનાવવામાં આવ્યું છે. ગૌચરની ગૌ સેવાની કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ છે આખો નજારો આપણે ગૌચર છે. ગાઈસ તમને આ પાછળ એટલે અવલિયા ઠાકરના મંદિરના તો તમને દર્શન કરાય છે પણ આપણે એમને આરતી લીધા વિના ઘરે જવાનું નથી. આપણે અવલિયા ઠાકરની આરતીના દર્શન કરીને ઘરે જવાનું જ છે મિત્રો. તો ઘડીક તમે વિડીયોમાં રાહ જોઈજો. ત્યાં સુધી તમને આગળ પાછળનો નજારો તો તમને દેખાયો જ છે પણ આપણો સ્ટાફ આવ્યો છે હારે એ તમને દેખાડવાનો જ છે. આપણે કોને કોને સાથે લઈને આવ્યા છીએ અને આપણે લઈને તો આવી છીએ પણ એ આપણા માણસ સાથે જ લઈને આવી છીએ અને એ આપણા કાંઈ વિના એવા પરમ મિત્રો છે. આપણા બાબુભાઈ છે, આપણે હસ્તિકભાઈ છે અને સાથે પણ કૌશિકભાઈ તમારું શું કહેવાનું? મિત્રો તમે ઘરે બેઠા નવરા તો આ જગ્યાએ જરૂર આવજો. ખૂબ આનંદ થાય છે. ત્યાં તો પર્યાવરણ છે, સારું પર્યાવરણ છે. તમે કંટાળો પણ નહીં એટલે તમે અહીંયા જરૂરથી આવો. આપણે જોઈ શકો છો તમે આ પર્યાવરણ એવું લાગે છે કે મોસમ મનને શાંતિ મળે એવું લાગે છે. તમારે આ જગ્યાએ આવવું હોય ને તો અમે અમારી ચેનલમાં લોકેશન નાખી હતી અને એડ્રેસ પણ નાખી હતી. તો મિત્રો તમે આ જગ્યાએ આવી શકો છો. આ તમે હાઈવે છે ચોટીલાનો હાઈવે એટલે આપણે આ દરગાહ છે, આપણે રાખડી ઘાટ છે, જે સામે તમને નજારો દેખાય છે ને આજુબાજુ ડુંગર છે. આપણે ચાવણમાંનો પણ ડુંગર છે અને જે આપણે હાઈવે આપણે જાય છે થાન રોડ. આપણે થાનગઢ થી ને તમારે આવવું હોય તો મિત્રો તમે આવી શકો છો. થાન હનુમાને મિત્રો આવવું હોય ને આપણે થાન ચોટીલાના હાઈવે વચ્ચે એટલે થાન ચોટીલા અંદાજે 14 કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે. તો મિત્રો તમે મંદિરે આવો, દર્શન કરો અને તમારું મન શાંતિ મેળવો અને મિત્રો વિડીયોમાં તો અમે આપણે એક દાદા છે ત્યારે વાતચીત કરવાની છો તો મિત્રો બનાવી દો. જય દ્વારકાધીશ દાદા. કેમ સારું મજામાં? આપણે ગાઈસ આપણે અહીંયા મંદિરે તો આવ્યા છીએ, દર્શન પણ કર્યા છે. આપણે અહીંયા બાપુશ્રી ત્યારે વાતચીત કરી કે મંદિરની આમણી હતી કે એવી અદભુત કંઈક વાતચીત કરી છે કે આ મંદિરે શું પેલાનું કંઈક હતું અને શું રહસ્ય છે તે આપણે વાતચીત કરી. તમે અહીંયા પૂજા કરો? પૂજા કરો. આપણે આ જાત્રાના માણસ આપણે સેવા દેવા એવું બધું ચાલે. ખાવાનું